સુરત પોલીસે કરી કડક કાર્યવાહી। ભૂતકાળમાં ઝડપાયેલા 100 રીઢા આરોપીઓને ઝડપીને પોલીસે કરી કાર્યવાહી। શહેરમાં ગુનાખોરી નિયંત્રણ લેવા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે સુરત પોલીસે એક બહુ મોટી ઓપરેશનલ કાર્યવાહી હાથ ધરી। પોલીસ કમિશનરના ઝોન 1 થી 7 ની હદમાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના રીઢા અને ભૂતકાળમાં પકડાયેલા ગુનેગારો સામે તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવ્યા છે। આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સુરતના અઠવાલાઈન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જ સમયે 1000થી વધુ રીઢા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા, જેને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર કરાયેલા બદમાશોમાં મોટાભાગના એવા તત્વો હતા જે અગાઉ ધારિયા, તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે પકડાયેલા હોય અથવા હિંસક પ્રવૃત્તિમાં સામેલ રહ્યા હોય। શહેરને નશાના દૂષણથી મુક્ત કરવાના અભિયાન હેઠળ ડ્રગ્સ અને માદક પદાર્થોના કેસોમાં ઝડપાયેલા 150થી વધુ ડ્રગ્સ માફિયાઓ અને પેડલર્સને પણ અહીં લાવી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આ વ્યાપક કોમ્પિંગ અને પરેડ દરમિયાન સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ આરોપીઓની આખી કુંડળી ખંખેરવામાં આવી। સ્થળ પર જ તમામ 1000થી વધુ આરોપીઓના વર્તમાન નામ, રહેઠાણના ચોક્કસ સરનામા, ફોન નંબર, તેઓ હાલ શું કામ ધંધા કરે છે તેની ઝીણવટભરી વિગતો એકત્રિત કરીને પોલીસ ડેટાબેઝ અપડેટ કરવામાં આવ્યું। સુરત પોલીસની આ કડક કાર્યવાહીએ ગુનેગારોને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે જો શહેરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કર્યો તો ખાખી આનાથી પણ વધુ કડક કાર્યવાહી કરશે। સુરત પોલીસનું આ એક્શન પ્લાન માત્ર ડરાવવા માટે નથી, પરંતુ નાગરિકોમાં સુરક્ષાની ભાવના જગાડવા માટે છે। પોલીસના અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। આ વાક્યમાં એક મોટો ગુધાર્થ રહેલો છે। જે લોકો કાયદાનું પાલન કરે છે તેમના માટે પોલીસ મિત્ર છે, પરંતુ જેઓ કાયદાને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે તેમના માટે હવે પોલીસનો હાથ ઘણો લાંબો અને મજબૂત છે। છેલ્લા 1 થી 1.5 મહિનાથી સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર, NDPS અને આર્મ્સ એક્ટના લગતા જૂના ગુનાઓમાં આરોપી થયેલા હોય એવા અને સાથે સાથે જે ચેકિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હોય એવા તમામ આરોપીઓ વિરુદ્ધમાં એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અમારા માનનીય CP સાહેબની સૂચનાથી, જેમાં સિટીના તમામ અધિકારીઓ, સેક્ટર અધિકારીઓ, DCP શ્રીઓ, PIO, SCPO, આખી તમામ ફોર્સ જે છે વિસ્તારમાં જઈ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને એ ચેકિંગના અનુસંધાને લગભગ અમે જે GP એક્ટ 135ના કેસીસ કર્યા છે એમાં 1700 જેવા કેસીસ કરવામાં આવ્યા। એમાં બહુ મોટી સંખ્યામાં લગભગ 1300-1350 જેટલા આરોપીઓ છે એ જાહેરમાં અથવા તો એમની પાસેથી ગેરકાયદેસર હથિયાર તરીકે છુરી, ચપ્પુ, જાહેરનામાને ભંગ કરતા હથિયાર એવી વસ્તુઓ મળી આવેલી। એના અનુસંધાને એમને વિરુદ્ધમાં કેસ પણ કરવામાં આવ્યા છે અને સાથે સાથે તડીપાર ઇસમોને ચેક કર્યા છે, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા છે, MCRsને ચેક કરવામાં આવ્યા છે। વાહન ચેકિંગ દરમિયાન પણ અમુક લોકો જે પીધેલા પકડાયા હોય એમને પણ પકડીને કેસ કરવામાં આવ્યા છે MV એક્ટ હેઠળ। અમુક વાહનો જે છે ગેરકાયદેસર હોય તો એમને જપ્ત કરવામાં પણ આવ્યા છે। એટલે છેલ્લા 1.5 મહિનાથી આ જે ખાસ ઝુંબેશ હતી એ પણ ચાલતી હતી ને આજે હેડક્વાર્ટર ખાતે લગભગ 1000થી વધારે એ જ આરોપીઓ જે છેલ્લા 1.5 મહિનાની અંદર અલગ અલગ પ્રકારના ગુનાઓમાં હાથ ઉપર આવ્યા હતા એમને આજે પ્રિવેન્ટિવ એક્શન માટે એક સાથે બોલાવી કલેક્ટર સાહેબને ની ટીમ મારફતે, એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ મારફતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં આવી રહ્યા છે અને એને સખત સૂચના આપવામાં આવી છે કે હવે ફ્યુચરમાં આવા કોઈ પણ ક્રાઇમ એ લોકો કરશે તો એમના વિરુદ્ધમાં હજુ કડક કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે તમામ લોકો જે છે એ પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે અને સાથે સાથે પોલીસની રડારમાં રહેશે।